તો ખેડૂતો મુદ્દે સરકારના વલણથી ઉપરાષ્ટ્રપતિ નારાજ છે। જગદીપ ધનખડે કૃષિ મંત્રીને મંચ પરથી સવાલો પૂછ્યા છે। ધનખડે પૂછ્યું કે ખેડૂતોને સરકારે લેખિતમાં કોઈ વાયદા કર્યા હતા, સરકારે તે વાયદા પૂર્ણ કરવા માટે શું કર્યું છે? આ પ્રકારના સવાલો ધનખડ દ્વારા કરવામાં આવ્યા છે અને સાથે જ ખેડૂતો સાથે વાતચીત કેમ કરવામાં નથી આવી રહી, આ સવાલ સૌથી પહેલા ઉઠાવવામાં આવ્યો છે અને ખેડૂતોને કેમ તેમનો કોઈપણ પ્રકારનો હક આપવામાં આવતો નથી। સાથે જ તેમણે અન્ય સવાલોમાં પૂછ્યું કે ગત વર્ષે પણ આંદોલન હતું, અત્યારે પણ આંદોલન છે, તો પછી ખેડૂતો સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવામાં કેમ નથી આવી રહી? कौन है वो लोग कहते हैं कि अपने किसान को उसके उत्पाद की उचित मूल्य दे देंगे, तो मुझे समझ में नहीं आता कोई पहाड़ गिरेगा। किसान अकेला है जो ऐसा है, he doesn't decide what he can decide। कृषि मंत्री जी, एक एक पल आपका भारी है। मेरे आपसे आग्रह है और भारत के संविधान के तहत दूसरे पद पर विराजमान व्यक्ति आपसे अनुरोध कर रहा है कि कृपया करके मुझे बताइए क्या किसान से वादा किया गया था, और वादा किया गया वादा क्यों नहीं निभाया गया, और वादा निभाने के लिए हम क्या कर रहे हैं? गत वर्ष भी आंदोलन था, इस वर्ष भी आंदोलन है, काल चक्कर घूम रहा है, हम कुछ कर नहीं रहे हैं।